સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી છે। ગોતા વોર્ડમાં માલધારી સમાજના યુવાનને ટિકિટ આપવામાં આવી છે। માલધારી સમાજ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે। માલધારી સમાજના ગોતા વોર્ડમાં 18,000 શિક્ષણની વ્યવસ્થા કથળી છે તેવું નિવેદન રઘુ દેસાઈએ આપ્યું છે। આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા નથી, પ્રજા પ્રશ્નો પૂરા નથી થયા, ત્યારે ભાજપે માલધારી સમાજ સાથે અન્યાય કર્યો છે તેવું પણ લાખા ભરવાડ દ્વારા કહેવામાં આવ્યું। ગોપાલક બોર્ડ પણ કોંગ્રેસની સરકારમાં આવ્યું। આ વખતે ગોતા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતશે। શુભ શરૂઆત અમે ગોતા વોર્ડમાંથી કરી છે। માલધારી સમાજના અહીંયા 18,000 મત છે। સાથે બીજા સમાજોના પણ અમારા 3 ઉમેદવારો નીતાબેન, ઉષાબેન અને ભાઈ જલય ચૌહાણ છે। વિસ્તારમાં નહીં પણ આખા મ્યુનિસિપાલિટીમાં જ્યારથી ભાજપની સત્તા બેઠી છે ફક્ત વાતો થઈ, વાયદા થયા, પબ્લિકના પૈસા BRTSને બધા મુદ્દે ખર્ચ્યા ખોટા, લોકોને બગાડ્યા, રોડના નાના નાના સાંકડા કરી નાખ્યા, શિક્ષણની વ્યવસ્થાઓ સરકારી સ્કૂલોની ખતમ કરી નાખી। ગુજરાતના ગોપાલકોને આપવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસની સરકારોએ ભૂતકાળમાં કર્યું છે એ વાત કરવા। અને આજે જ્યારે દિનેશભાઈને એમની ટીમ જે 4 2 બહેનો અને એક યુવાન દિનેશભાઈ સાથે એમ 4ની ટીમને બહુ સરસ કોંગ્રેસે પસંદગી કરીને પંજાનું નિશાન જ્યારે આપ્યું છે ત્યારે દિનેશભાઈએ અને માલધારી સમાજે નક્કી કર્યું છે કે ગોતા વોર્ડમાં બીજું જે થવું હોય થાય, પણ કોંગ્રેસની પેનલ આપણે પેનલ ટુ પેનલ જીતાડવી છે અને એના માટે આજે અમારે અહીંયા આવવાનું થયું છે।